આ સમાજમાં જ્યારે દીકરા નાના હોય ત્યારે મા બાપ કહે છે કે દીકરા તને કાંઈ ખબર પડતી નથી. પછી જ્યારે લગ્ન થાય ભણી ગણી રહે ત્યારે ધર્મપત્ની કહેતા હોય છે કે પણ તમને કેટલું કહેવું, કાંઈ ખબર પડે છે? તમે તો આવા ના આવા જ રહ્યા, કાંઈ ખબર પડતી નથી. પછી જ્યારે વૃદ્ધ થાય ત્યારે દીકરાઓ મા બાપને કહેતા હોય છે પિતા બહુ બોલબોલ ન કરો, તમને કાંઈ ખબર પડતી નથી, તમે સાનામાના મંદિરમાં બેસીને ભજન કરો. બાળકને ખબર ન પડે, યુવાનને ખબર ન પડે, વૃદ્ધોને ખબર ન પડે તો ખબર પડી કરી ક્યારે કહેવાય? ખરેખર સમજવા જેવી વાત છે. જ્યારે આત્મા પરમાત્મામાં લાગે ત્યારે ખબર પડી કહેવાય. ખોટામાં ખોટી ન થાય એને ખબર પડી કહેવાય. એ ખબર ધ્રુવજીને પડી એટલે 3 લોકના રાજ્યને મૂકીને ઈશ્વરની આરાધના કરી. ખબર પ્રહલાદજીને પડી એટલે ત્રિલોકીનું રાજ્ય એના પિતા આપતા હતા, સોના ચાંદીના ખજાના આપતા હતા, એને મૂકીને મારે ભજવા ભગવાનને તજવી વિષય સુખની આશ માટે આ પ્રહલાદને ખબર પડી કહેવાય. ખબર 500 પરમહંસોને પડી કહેવાય. ખબર નિત્યાનંદ સ્વામીને પડી કહેવાય કે જેને લાખો રૂપિયાની હોનામોર હતી, સોનાની થાળી વાટકામાં જમણવાર હતો. અરે એના પિતાને ત્યાં હાથી ઉપર સોનાની અંબાડીએ ફરવાનું હતું. આ બધું મૂકી અને પુરુષોત્તમને પામીને ઇતિહાસમાં અમર થઈ ગયા, અમરપદ પામી ગયા. માટે જે ખોટામાં ખોટી ન થાય અને સત્ય એવા આત્માના ઉદ્ધાર માટે પરમાત્માની સાધના આરાધના કરીને બેડો પાર કરે એને ખબર પડી કહેવાય. માટે તમે પોતાને હું જાણું છું, હું સમજું છું, હું ડાયો છું, આવું જો સમજતા હોય તો સાચું સમજી અને તમારા જીવનને ધન્ય બનાવજો. જય સ્વામિનારાયણ.